મિત્રો, મેહુલ બોગરા હાલ ખૂબ જ ચર્ચામાં છે, કારણ કે તેમણે જિગીસાબેન પટેલ સાથે મળીને જયરાસિંહ જાડેજા વિરુદ્ધ આંદોલન કરવાનું કામ હાથ ધર્યું છે। તેમનું મિશન એ છે કે ગોંડલમાં ફરી પાટીદાર સમાજનું રાજ આવે। પરંતુ શું મિત્રો તમે જાણો છો કે અવારનવાર ચર્ચામાં રહેતા મેહુલ બોગરા કોણ છે અને તેમની પત્ની કોણ છે? જ્યાં મિત્રો, તેમની પત્નીનું આ સત્ય જાણીને તમે પણ હેરાન થઈ જશો। મિત્રો, મેહુલ બોગરાનો જન્મ અમરેલીના જાફરાબાદ તાલુકાના પીછડી ગામમાં થયો હતો। સામાન્ય પરિવારમાંથી આવતા મેહુલ બોગરાના પરિવારમાં પત્ની મયુરીબેન, પિતા મનસુખભાઈ, માતા શારદાબેન અને ભાઈ મનોજભાઈ છે। તેઓ સંયુક્ત પરિવાર સાથે સુરતના યોગી ચોકમાં રહે છે। તેમનો પરિવાર વર્ષ 2002માં ગામડેથી સુરત આવ્યો હતો। તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમના માતા પિતા ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા। મિત્રો, મેહુલની ઉંમર લગભગ 2-3 વર્ષની હશે ત્યારે એ વખતે તેને ન્યુમોનિયા થયો હતો। એ ગંભીર બીમારી કહેવાતી હતી। ઈલાજ માટે 500 રૂપિયાની જરૂર હતી। ત્યારે એ સમયે તેમના પિતા પાસે એ પણ નહોતા। એમણે ગામના રખડીને 500 રૂપિયા એકઠા કરીને મેહુલ બોગરાનો ઈલાજ કરાવ્યો હતો। બસ ત્યારથી જ મેહુલ પોતાના જીવનમાં સંઘર્ષ શીખ્યા છે। મેહુલ જ્યારે 4થા ધોરણમાં ભણતો હતો ત્યારે ગામમાં એક જજનું સ્વાગત કરવામાં આવ્યું હતું। એ જોઈને મેહુલને થયું હતું કે આમાં તો બહુ મજા આવે છે, કંઈ સંઘર્ષ કરો કે કંઈ બનો તો કેવું સ્વાગત થાય છે, સમાજમાં સારો સંદેશો જાય છે। ત્યારથી નક્કી કર્યું હતું કે તે જજ બનશે। મેહુલ બોગરા 1 થી 4 ધોરણ ગામની સ્કૂલમાં પૂર્ણ કર્યું હતું। ત્યારબાદ કોલેજ સુધીનો અભ્યાસ સુરતમાં પૂર્ણ કર્યો હતો। તેમણે વકીલાતની ડિગ્રી MS યુનિવર્સિટી વડોદરાથી લીધી હતી। મિત્રો, વિધાતાએ કંઈ બીજું જ નક્કી કર્યું હતું અને મેહુલ વકીલ બનીને ફિલ્ડમાં આવ્યો હતો। ત્યારે તેમને ખબર પડી હતી કે દેશના પ્રશ્નો ઘણા બધા છે। દેશમાં બેઈમાનો બહુ જ છે, ભ્રષ્ટાચાર છે, સત્તાના દુરુપયોગ ઘણા છે। આ તમામની સામે અવાજ ઉઠાવવો હોય તો જજ બનીને હું આવીશ તો આ શક્ય નથી। એટલા માટે મારે વકીલ બનવું છે। તમામ બેઈમાન અને ભ્રષ્ટાચારીઓ સામે અવાજ ઉઠાવવો પડશે અને એ અવાજ રસ્તા પર આવીને ઉઠાવવો પડશે અને આ અવાજ કોર્ટ સુધી પહોંચાડવો પડશે। એટલે મેં નક્કી કર્યું કે હું વકીલ જ બનીશ। હાલમાં મેહુલ સમાજ સેવાની સાથે સાથે વકીલાત પણ કરે છે અને સુરત જિલ્લા કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાં પણ કેસ ચલાવે છે। મેન પ્રોસિડિંગ ક્રિમિનલ છે, એમાંથી જ મેહુલનું ઘર ગુજરાન ચાલે છે। મેહુલે સમાજ સેવામાં ઘણા બધા કિસ્સાઓમાંથી રૂપિયા વેપાર્યા હતા, પરંતુ આજ સુધી ફંડ પણ ઉઘરાવ્યા નથી। આ સિવાય મોટાભાઈ ઓનલાઈન બિઝનેસ કરે છે અને પિતા જમીન મકાનના બ્રોકરેજનું કામ કરે છે। મેહુલ વકીલાત વર્ષ 2016થી શરૂ કર્યું હતું અને સોશિયલ મીડિયા પર લાઈવ કરવાનું વર્ષ 2020થી શરૂ કર્યું છે। કોણ છે એડવોકેટ મેહુલ બોગરાની પત્ની? મિત્રો, મેહુલ બોગરાની પત્નીનું નામ મયુરી મેહુલ બોગરા છે। તેઓ અમદાવાદના રહેવાસી છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે। તેઓ એક ગૃહિણી છે અને સોશિયલ મીડિયા પર એક્ટિવેટ રહે છે। મયુરી મેહુલ બોગરા તેમના પતિના સામાજિક અને કાનૂની કાર્યમાં સદભાગી દર્શાવે છે અને તેમના અભિયાન ફાઇટર ફોર રાઇટ માટે સમર્થન આપે છે। તેઓનો પરિવાર અમદાવાદમાં રહે છે। રાજકીય પાર્ટીની ઓફર આવી છે, પરંતુ એનાથી તેને કંઈ ફરક પડતો નથી, કારણ કે મેહુલ બોગરાને અત્યાર સુધી પોલિટિક્સ વિચાર નથી। તે જનતા માટે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે। એ જનતા જ તેઓ રાજકારણનું ભવિષ્ય નક્કી કરશે, પરંતુ હાલ કોઈ વિચાર નથી। મેહુલ બોગરાનું એક જ વિઝન છે, આ દેશમાં જનતા જ્યારે પણ કામ માટે કોઈ પણ સરકારી કચેરીમાં જાય, એનું કામ નીતિ નિયમ મુજબ યોગ્ય રીતે થવું જોઈએ।